હવે આપણે અધ્યાય નંબર 6 ની શરૂઆત કરીએ. બહુ અગત્યનો અધ્યાય છે. આજે જે વસ્તુ સમજાવવાની છે ને એ તમારા દરેકના જીવનની અંદર કામ લાગશે. હજી નાના છો ત્યારથી આ વસ્તુ શીખશો તો વિચારો મોટા થઈને કેટલું કામ લાગવાનું છે. આજે જે વસ્તુ શીખશું એ તો પહેલા મને જણાવો કે અધ્યાય નંબર 6 નું નામ શું છે? વેરી ગુડ. શું છે? આત્મ સંયમ યોગ. ઓકે, હવે અહીંયા ધ્યાન. અધ્યાય નંબર 6 નું નામ છે આત્મ સંયમ યોગ. જેવું એનું નામ છે ને એ જ પ્રકારે કૃષ્ણ ભગવાન અર્જુનને શીખવાડે છે. સૌથી પહેલા કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ કર્મ ફળની ઈચ્છા રાખતો નથી, મેં કીધું ને કર્મ, જે વ્યક્તિ કર્મ ફળની ઈચ્છા રાખતો નથી અને કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્રમાં કહેલા કર્મનું પાલન કરે છે તેવા વ્યક્તિને સંન્યાસી અથવા તો યોગી જાણવો. એટલે સંન્યાસી માણસ કોને કહેવાય? તો કે જે સંસારનો ત્યાગ કરી દે છે એને સંન્યાસી નો કહેવાય. આપણે બાવા ગણી બાવા, ખરેખર બાવા એ સંન્યાસી નથી. એને ભલે સંસારનો ત્યાગ કર્યો એવી રીતના એ સંન્યાસી છે, પણ સંન્યાસીનો મતલબ એવો નથી થતો કે જે સંસારનો ત્યાગ કરે એને જ સંન્યાસી કહેવાય. સંન્યાસીનો મતલબ થાય છે જે કર્મ ફળની ઈચ્છાને ત્યાગી દે કે ભાઈ મેં પરીક્ષા આપી, હવે મારું રિઝલ્ટ શું આવશે? હવે તમે તમારા રિઝલ્ટની જ ચર્ચા કર્યા કરો, વિચારણા કર્યા કરો, તો આવતીકાલે જે એક્ઝામ છે એનું શું? એમાં મહેનત થશે? એટલે તમે તમારું સંપૂર્ણ ફોકસ આગળ જે આવવાનું છે ને એમાં રાખો. કર્મ ફળને જવા દો. ફળ ભગવાન આપશે, તમારે ફળની વિશે વિચારવાનું નથી. બરાબર છે? પછી કૃષ્ણ કહે છે કે દરેક પુરુષે પોતાના તન, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને, શું? તન, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને કામ કરવાનું છે. જો તમે તમારું તન, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને તમારા સંપૂર્ણ દેહને આત્માની અંદર સ્થિર કરશો ને ત્યારે તમારો ઉદ્ધાર થશે. હવે મનુષ્યને પોતાનો ઉદ્ધાર કરવો કે પોતાની અધોગતિ કરવી, પોતાનો ફાયદો કરવો કે પોતાનું નુકસાન કરવું, એ મનુષ્યના પોતાના હાથમાં છે. કેવી રીતના ખબર? તમે જો સારું વર્તન કરો ને તો તમે તમારા ને તમારા મિત્ર બની જાઓ. કારણ કે તમારું સારું વર્તન તમારા જીવનની અંદર તમને પ્રફુલ્લતા આપશે, આનંદ આપશે. હવે આખો દિવસ ગુસ્સો કર્યા કરો, આખો દિવસ કોકને ને કોકને ખીજાયા કરો, કોકને ને કોકને માર્યા કરો, તો તબિયત કોની બગડે? કેમ? કારણ કે બધી વસ્તુ મન ઉપર અસર કરશે. જો તમે ખરાબ વર્તન કરશો તો તમે લોકો તમારું ને તમારું જ ખરાબ કરો છો, તમે તમારા ને તમારા દુશ્મન બનો છો. ખબર પડે છે? તું ઉભો થઈ જા દીકરા, છેલ્લે તું આ સાઈડ આવી જા. એટલે તું વાત જ ન કર, તું નહીં, તું હા, બસ તું વાત જ ન કરતા દોસ્તાર હારે. બરાબર? ચાલો બીજા એક બે જણા જોજો વાત કરે છે ને હું અહીંયા બેસાડી દઈશ આગળ. ઓકે, અહીંયા ધ્યાન દેજો હવે સમજવામાં. ચાલો, કહેવાનો મતલબ શું હતો? હું શું કહેતો હતો? તમે જો સારું વર્તન કરશો તો તમે તમારા ને તમારા બોડીને સારું ફાયદો અપાવો છો. તમે જો ખરાબ વર્તન કરો છો તો તમે તમારી જે જાતનું નુકસાન કરો છો. જે વ્યક્તિ બધી જ હાલતમાં, એટલે કે સુખમાં અને દુઃખમાં, ઠંડીમાં અને ગરમીમાં, માનમાં અને અપમાનમાં સંયમ રાખે છે. સંયમ રાખે એટલે કે શું? કાબુ રાખે છે, પોતાના મનની ઉપર કંટ્રોલ રાખે, કાબુ રાખે, ગુસ્સો નથી કરી દેતો, ચીડાઈ નથી જતો, એવો વ્યક્તિ પરમાત્માનો અનુભવ કરી શકે છે. અને એક સેન્ટેન્સ યાદ રાખજો ભગવદ્ ગીતાનું, જેણે મન જીત્યું છે ને એને આખું જગત જીત્યું છે. શું કહે છે? જે વ્યક્તિએ મન જીત્યું છે એ વ્યક્તિએ સંપૂર્ણ જગત જીત્યું છે. કારણ કે જેણે અહીંયા કંટ્રોલ નથી કર્યો ને પોતાના મન ઉપર, એ વ્યક્તિ કોઈ પણ જગ્યા પર, કોઈ પણ ક્ષેત્રમાં ચાલશે જ નહીં. એટલે સૌથી પહેલા તમારો ટાર્ગેટ તમારું માઇન્ડ હોવું પડે, તમારું મન.
આની ઉપર કાબુ રાખવો જરૂરી છે. હમણાં હું તમને એની આખી ડીપમાં ચર્ચા કરીશ કે કેવી રીતના મન ઉપર કાબુ મેળવાય. બરાબર છે? એટલે આપણે એ જોવાનું છે. એટલે છેલ્લે સુધી અહીંયા ધ્યાન આપતા જશો ને તો મજા આવશે. હવે શ્રેષ્ઠ માણસ કોને કહેવાય? શ્રેષ્ઠ માણસ, આ સંપૂર્ણ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ માણસ તમે કોને ગણો કે આ શ્રેષ્ઠ વ્યક્તિ છે? જેની પાસે બહુ પૈસા છે, તો જે બહુ દયાવાન છે, જે બહુ સેવા કરે છે? નહીં. એ બધા શ્રેષ્ઠ કહેવાય? તો કે નહીં. કૃષ્ણના દ્રષ્ટિથી શ્રેષ્ઠ માણસ કોણ છે ખબર? આ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ માણસ એને કહેવાય જે વ્યક્તિ મિત્ર અને શત્રુ, સજ્જન અને દુર્જન બંનેને સમાન ગણે. એની માટે મિત્ર પ્રત્યે જે ભાવ હોય એ જ ભાવ શત્રુ પ્રત્યે રહેવો પડે. જે સજ્જન માણસ પ્રત્યે ભાવ હોય એ જ ભાવ એનો દુર્જન માણસ પ્રત્યે રહેવો પડે. આવો માણસ જે હોય ને એને ભગવાન શ્રેષ્ઠ માણસ ગણે છે. વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, આ ત્રણેયને જે સમાન ભાવે જુએ એ શ્રેષ્ઠ માણસ છે. ખબર પડી? એટલે તમને કોઈ પ્રાણી કહે ને પ્રાણી જેવો છો, ઢોર જેવો, તો ખોટું નહીં લગાડવાનું. સરખું જ છે બધું. તમે પ્રાણી કયો, વનસ્પતિ કયો કે મનુષ્ય કયો, આ તો ખાલી શરીર છે. શરીરની અંદર આત્મા બેઠી છે. આત્મા તો બધાની હરખી છે. આત્મા અલગ અલગ છે? આત્મા તો હરખી જ છે ને. આ તો શરીર ખાલી અલગ છે. કૂતરાનું શરીર અલગ છે, આપણું શરીર અલગ છે. પણ બેટા શરીરની અંદર જઈને એકવાર જોવો તો ખબર પડે કે અંદર તો આત્મા છે. કૂતરાની અંદર જે આત્મા છે એ જ આપણી અંદર છે, કઈ અલગ નથી. એટલે બધી વસ્તુ ખરેખર તો સમાન છે, પણ આપણને મોહ કોની હારે લાગ્યો છે? શરીર હારે. એટલે દુઃખી થાય છે. આપણને મોહ શરીર સાથે લાગ્યો એટલે આપણે દુઃખી થાય છે. પણ ખરેખર એકવાર વિચારો કે શરીરની અંદર પણ કોક છે, આત્મા, એની વિશે વિચારો ને તો તમને દુઃખ નહીં લાગે. ખબર પડે છે? હા કે ના? ઓકે. હવે કૃષ્ણ કહે છે યોગા અભ્યાસ. યોગા અભ્યાસની જેને ઈચ્છા હોય એવા વ્યક્તિએ કેવી રીતના યોગા અભ્યાસ કરવો જાણવું છે? સૌથી પહેલા એવા વ્યક્તિએ પોતાના મનને શાંત કરવું. કોઈ એક એવું સ્થાન ગોતવું કે જે સંપૂર્ણપણે સાફ અને સ્વચ્છ હોય. એ સ્થાનની ઉપર પોતાનું આસન પાથરવાનું. આસન પાથર્યા પછી પોતાના એ સ્વચ્છ સ્થાનની ઉપર બેસવું. પોતાની ગરદન અને પોતાના મસ્તકને સીધું રાખવું. શું? પોતાની ગરદન અને પોતાના મસ્તકને સીધું રાખવું. ગરદન અને મસ્તક તમારી સીધી થાય પછી તમારે તમારા નાકના અગ્રભાગ એટલે કે આગળના ભાગ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું. આવી અવસ્થાને શું કહેવાય ખબર? સમાધિ. શું કહેવાય? સમાધિ. એટલે તમે ઘણી વખત સાંભળ્યું છે કે ઘણા પુરુષો સમાધિની અંદર તલ્લીન થઈ ગયા. ખબર? તો એ સમાધિની અંદર તલ્લીન થવું એટલે કૃષ્ણ કહે છે કે નાકના અગ્રભાગ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને જે વ્યક્તિ મને યાદ કરે છે એ વ્યક્તિ સમાધિમાં ચાલ્યો ગયો તેવું કહેવાય. પણ આ વસ્તુ કરવી બહુ કઠિન છે, કારણ કે 2 મિનિટ અહીંયા ધ્યાન કેન્દ્રિત ન રહી શકે. આ તો જો પ્રવૃત્તિ કરવા મળી અત્યારે પ્રેક્ટિકલ શરૂ થઈ ગયું. અહીંયા 2 મિનિટ અહીંયા ધ્યાન કેન્દ્રિત ન રહે, આપણું માથું છે ને દુખવા મળે. એટલે વિચારો કેટલું ડિફિકલ્ટ છે. ઘણા સાધુ સંતો એવા હતા કે જે હજારો વર્ષો સુધી તપસ્યા કરવા માટે યોગ કરતા, હજારો વર્ષો સુધી પોતાનું ધ્યાન માત્ર ને માત્ર અહીંયા કેન્દ્રિત રાખતા. એકવાર વિચારો તો ખરા કેવી રીતે પોસિબલ કર્યું હશે. સમજ પડે છે હું શું કહું છું? હા કે ના? ઓકે. હવે આગળ કૃષ્ણ કહે છે, હવેની વાત છે ને બહુ અગત્યની છે, સમજવાનો પ્રયાસ કરજો. તમને દુઃખ ક્યારે લાગે? તમને દુઃખ ક્યારે લાગે? જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય. સમજો, જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે દુઃખ લાગે. કેમ ખબર? કારણ કે ઈચ્છા કોણ ઉત્પન્ન કરે? તમારા સપના. તમે જે સપના જો, તમે જે કલ્પના કરો એ પ્રકારની તમને ઈચ્છા થાય. હવે જો એ ઈચ્છા પૂરી ન થાય તો તમને દુઃખ લાગે. એટલે પૂરું કેમ ન થયું? મારા જોતું તું મને ન મળ્યું. એટલે તમને ઈચ્છા થઈ કંઈક લેવાની અને એ તમને ન મળે ત્યારે તમારું મગજ દુઃખ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? દુઃખ. યાદ રાખજો, દુઃખ તમારું બોડી નથી આપતું. દુઃખ કોણ આપે છે ખબર છે? બાહ્ય દુનિયા. તમને જે જોઈ છે એ તમને નથી મળતું ને,
ત્યારે તમને દુઃખ લાગે છે,